હું ગૌરંગ જાની ફરીવાર હાજર છું અંગ્રેજીના લેક્ચરને લઈને। ગઈકાલે આપણે નિયમ નંબર 2 સંપૂર્ણ પૂરો કર્યો અને એ નિયમ નંબર 2 કયો છે તો કે કાળમાં થતો ફેરફાર। તો એ કાળમાં થતો ફેરફારમાં શું શું હોય છે તો કાળમાં થતા ફેરફારમાં મહત્વની વસ્તુ હોય છે કાળમાં ફેરફારને ચોક્કસ કાળમાં ફેરફારનો ચોક્કસ મુદ્દો એટલે કે ચોક્કસ નિયમ જાણવો। શું હોય છે નિયમ તો કે વર્તમાન સાદો વર્તમાન કાળનો ફેરફાર સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ। અને છેલ્લો જે નિયમ હતો 7મો એ મોડલ ઓક્ઝિલરી એટલે કે યાદ રાખવાનું છે શેલ હોય તો પણ વુડ, વિલ હોય તો પણ વુડ, કેનનું કુડ, મેનું માઇટ અને મસ્ટનું મસ્ટ। ઓકે, પણ શુડનું શેલ અથવા વુડનું વિલ કે કુડનું કેન કરવાનું નથી। ઓકે, બીજી એક ખાસ વસ્તુ કે શેલ, વિલ, કેન, મે, માઇટ, મસ્ટ કોઈ પણની સાથે જે કોઈ ક્રિયાપદ ડાયરેક્ટ સ્પીચમાં છે તો જો તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં એને ફેરવો છો તો યાદ રાખજો મિત્રો કે તેના ક્રિયાપદનો ફેરફાર કોઈ પણ પ્રકારે કરવાનો નથી। એટલે કે જો મૂળ ક્રિયાપદ છે તો ઇનડાયરેક્ટમાં મૂળ રહેશે, આઈએનજી છે તો ઇનડાયરેક્ટમાં આઈએનજી રહેશે અને જો પૂરું પરફેક્ટ છે તો ઇનડાયરેક્ટમાં પરફેક્ટ રહેશે। એમાં ફરી વખત મેં તમને વાત કરી હતી કાલે કે 8મો નિયમ હતો કે અન્ય શબ્દોમાં ફેરફાર, એ થોડું વિસ્તારથી ડિટેલમાં ફરી વખત હું લખું છું, સમજી લેજો। તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જો ધીસ છે તો ધીસનું ધેટ થાય, ધીસ છે તો ધીસનું ધોઝ થાય, ટુડે છે તો ટુડેનું ધેટ ડે થાય, પછી નાવનું ધેન થાય, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય અને જો ખાલી નેક્સ્ટ ડે અથવા વીક અથવા યર વગેરે કોઈ પણ હોય તો ધ નેક્સ્ટનું ધ ફોલોઈંગ થાય, પછી ડે હોય તો ડે, વીક હોય તો વીક, યર હોય તો યર। ઓકે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય। એવી રીતે લાસ્ટ ડે હોય, વીક, યર વગેરે જેવા શબ્દો હોય તો લાસ્ટનું ધ પ્રીવિયસ થાય, ડે હોય તો ડે, વીક હોય તો વીક, યર હોય તો યર, એક્સ વાય ઝેડ લાસ્ટનું ધ પ્રીવિયસ થાય। પછી 10નું 100, ટુ કમનું ટુ ગો, બ્રિંગ હોય તો ટેક। ઓકે, તો આ પ્રકારના શબ્દો છે જે તમારે સમજવાના છે। ઓકે, પછી હજી એક છે એગો નું બિફોર, બરાબર, એગોનું બિફોર। તો આવા બધા શબ્દો છે જે તમારે મોસ્ટ ઓફલી ઇનડાયરેક્ટમાં આવતા હોય છે। હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવીએ, મુખ્ય નિયમ નંબર 3માં સર્વનામમાં ફેરફાર। મિત્રો ગઈકાલે જે વાત કરી હતી એ ગઈકાલે વાતના ટોપિકને હું ફરી વખત રિપીટ કરું છું કારણ કે તમારે ખૂબ જ સમજવા જેવી બાબત છે। એનું રીઝન છે કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સર્વનામમાં ફેરફાર કરવામાં નાની નાની વસ્તુમાં ખૂબ જ ભૂલ કરતા હોઈએ છીએ। એ ભૂલ ન થાય એટલે માટે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે સૌથી પહેલો મહત્વનો એનો પહેલો નિયમ, અને એ પહેલો નિયમ છે કે કર્તા વિભક્તિનો ફેરફાર કરવો છે તો કર્તા વિભક્તિમાં જ થાય, કર્મ વિભક્તિનો ફેરફાર કરવો છે તો એનો કર્મ વિભક્તિમાં જ થાય, સંબંધકમાં પણ એ કે બી એ વિભક્તિનો ફેરફાર એમાં જ થાય અને બી વિભક્તિનો ફેરફાર બીમાં જ થાય। આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો કેમ કે અહીંયા કર્તાનું કર્મ, કર્મનું સંબંધક ક્યાંય કરવાનું નથી। પછી આપણે વાત કરી હતી કે કોષ્ટકની, કોષ્ટક તમને મોઢે હોવું જરૂરી છે। કોષ્ટક જ્યાં સુધી મોઢે નહીં હોય ત્યાં સુધી તમને
પરીક્ષામાં તાત્કાલિક તમે નિર્ણય લઈ શકશો નહીં. એમાં શું મહત્વનું છે કોષ્ટકમાં? તો જે કર્તા કર્મ અને સંબંધકમાં મહત્વનું છે પહેલા, બીજા અને ત્રીજા પુરુષને જાણવું. તો કે પહેલો પુરુષ એટલે કોણ? તો કે હંમેશા યાદ રાખજો, પહેલો પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર, ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થાય છે. એટલે કે જો આ વિભક્તિ હોય તો એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, આ વિભક્તિ હોય તો એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય, અને બાકીની ત્રીજા પુરુષની વિભક્તિ જેટલી છે એનો કોઈ દી ફેરફાર થતો નથી. હી હોય તો હી રહે, શી હોય તો શી રહે, ઈટ હોય તો ઈટ રહે, હીઝ હોય તો હીઝ રહે, હર હોય તો હર રહે, ધેર હોય તો ધેર રહે. આનો ફેરફાર એકેયમાં થતો નથી. તો મિત્રો ગઈકાલે આપણે એક સરસ ઉદાહરણ લીધું હતું. એ ઉદાહરણ નવેસરથી અલગ રીતે આપણે રજૂ કરીએ. તો ઉદાહરણ નંબર 1, Sheetal said, મનીષા. મિત્રો કાલનું જે ઉદાહરણ છે એનું ખાલી રજૂ કરું છું, પછી બીજો નિયમ લખાવીશ. મનીષ, Sheetal said Manish, I am waiting for my birthday gift. જો મિત્રો અહીંયા શું થશે? તો કે જે શીતલ છે અહીંયા સેડ છે, તો આ શું થશે? સેડનું ટોલ્ડ, કારણ કે બોલના સાંભળના બંને હાજર છે. મનીષ ધેટ. હવે કાલની જે વાક્યરચના શીખી તે પ્રમાણે આ એટલે સૌથી પહેલાં શું જોવાનું આપણે કે આઈ છે શું છે? તો કે કર્તા વિભક્તિ. કેટલામાં પુરુષ? તો કે પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે કોણ? તો કે બોલનાર. તો બોલનાર આમાં કોણ છે? તો આપણે વાત થઈ હતી કે સેડ પહેલાં બોલનાર હોય, સેડ પછી સાંભળનાર હોય. સેડ ટુ મનીષ, તો શીતલ સાંભળનાર બને. તો આઈનો ફેરફાર કોના મુજબ કરવાનો છે? શીતલ મુજબ. તો આઈનો ફેરફાર શીતલને શું લાગુ પડે આમાંથી? તો કે શીતલ એટલે સી. તો અહીંયા શું થઈ ગયું? આઈનું સી. કયો કાળ છે? ચાલુ વર્તમાન. એમાં ફેરફાર કરવાનો? ચાલુ ભૂતકાળમાં. તો શી વોઝ વેઇટિંગ ફોર. માય એટલે કઈ વિભક્તિ? સંબંધ વિભક્તિમાં એ. એટલામાં પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે કોણ? બોલનાર. બોલનાર કોણ છે? શીતલ. તો શીતલને આમાંથી શું લાગુ પડે? તો કે હર. તો આ શું થાય? હર બર્થડે ગિફ્ટ. ઓકે. હવે પેટા નિયમ નંબર 2. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં કર્મ વિભક્તિ કે હોય તો તેનો ફેરફાર કર્મ વિભક્તિમાં અને સંબંધક વિભક્તિ હોય તો તેનો ફેરફાર સંબંધકમાં જ કરવો. દાખલા તરીકે Mohan said to, not Mohan, एक मिनट, he said to Anil. મિત્રો વધારે સમજાય એટલા માટે હું ઉદાહરણને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું. said to Anil, I was asking you
many questions in your classroom. I was asking you many questions in your classroom. હવે અહીંયા શું થશે? સેડનું શું થશે? ટોલ્ડ. પછી અનિલ. વાક્ય જોડવા માટે ધેટ. આ એટલે આપણે ખબર છે કોણ? પડતા વિભક્તિ બોલનાર. બોલનાર કોણ છે? હી. તો આઈનું સીધું હું મૂકી દેવાનું? હી. ઓકે. તમારી પાસે જો સર્વનામ છે જ અને જવાબમાં એ સર્વનામ આવતું હોય તો એને સર્વનામ ફેરફાર કરવાની જરૂર નથી. એ જ સર્વનામ તમારે અહીંયા મૂકી દેવાનો છે. એટલે કે આ એટલે કર્તા વિભક્તિ બોલનાર. બોલનાર કોણ છે? હી. તો હીનું હી. ઓકે. વોઝ આસ્કિંગ કયો કાળ? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. હી હેડ બીન આસ્કિંગ. હવે આ યુ. યુમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો. એનું કારણ છે કે કર્તા વિભક્તિમાં પણ યુ આવે, સંબંધ વિભક્તિમાં પણ યુ આવે. તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદની પહેલા જો યુ હોય તો કર્તા વિભક્તિનો સમજવાનો છે, અને જો ક્રિયાપદ પછી જો યુ હોય તો એ કર્મ વિભક્તિનો સમજવાનો છે. આ એટલા માટે હું કહું છું કારણ કે યુ છે એ કર્તામાં પણ સેમ છે અને કર્મમાં પણ સેમ છે. તો જો ક્રિયાપદની પહેલા યુ અહીંયા હોત તો કર્તા વિભક્તિ સમજે, ક્રિયાપદ પછી અહીંયા યુ છે તો આપણે શું સમજશું? કર્મ વિભક્તિ. હવે કર્મ વિભક્તિ યુ એટલે કેટલામો પુરુષ? તો કર્મ વિભક્તિમાં યુ બીજો પુરુષ. યુ હંમેશા બીજા પુરુષમાં આવે. યુ, યોર, યોર્સ આ ત્રણે બીજા પુરુષમાં જ આવે. કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? સેટ ટુ પછી કોણ છે? અનિલ. તો અનિલનું કર્મ વિભક્તિમાં શું થાય? હિમ. ઓકે. તો આસ્કિંગ હિમ મેની ક્વેશ્ચન્સ ઇન. ફરી વખત યોર એટલે પહેલી સંબંધ વિભક્તિ. કેટલામો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? અનિલ. તો અનિલને પહેલી વિભક્તિમાં શું લાગવું પડશે? હિઝ. હિઝ ક્લાસરૂમ. ફૂલ સ્ટોપ. ઓકે. હવે પેટા નિયમ નંબર 2 ત્રીજો થોડોક સમજવા જેવો છે. એટલે પેટા નિયમ નંબર 3. જ્યારે બોલનાર અને સાંભળનારની વિભક્તિ તેમજ અવતરણ ચિહ્નની વિભક્તિ સમાન હોય તો તેનો ફેરફાર થતો નથી. ઉપરાંત વિનું હંમેશા ધ્યેય જ્યારે જે ધ્યેય અસનું ધેમ અવરનું ધેર અને અવર્સનું ધેર્સ થાય. ફરી વખત જજો. બોલનાર અને સાંભળનારની વિભક્તિ અને અવતરણ ચિહ્નમાં આપેલા ક્રિયાપદ એટલે કે વાક્યની વિભક્તિ બંને સમાન છે તો ફેરફાર નથી કરવાનો. ઉદાહરણમાં સમજીએ. ઉપરાંત જો વી હોય તો વીનું હંમેશા ધ્યેય કરવાનું છે, અસનું ધેમ, અવરનું ધેર અને અવર્સનું ધેર્સ કરવાનું છે. કારણ કે બોલનારમાં એક જ બહુવચન છે અને સાંભળનારમાં એટલે કે જેના વિશે વાત થાય છે એમાં પણ એક જ બહુવચનનું રૂપ આપેલું છે. દાખલા તરીકે
જો મિત્રો અહીંયા વાક્ય છે વી સેડ ટુ હિમ વી આર પ્લેઇંગ વન મોર ગેમ ટુડે. હવે જ્યારે તમને અંદર બારની વિભક્તિ સમાન જોવા મળે કઈ રીતે, દાખલા તરીકે એમ છે તો અહીંયા શું આવશે વી ટોલ્ડ હિમ ધેટ. વી એટલે કેટલામાં પુરુષ, વી એટલે કેટલામાં પુરુષ, પહેલો પુરુષ. કોણ? બોલનાર. બોલનાર કોણ છે? વી. તો બંને જગ્યાએ શું આવ્યું? વી. કર્તા વિભક્તિ બોલનાર. બોલનાર કોણ છે? વી. તો કે જવાબમાં અને સવાલમાં બંને જગ્યાએ સમાન વિભક્તિ છે, તો એ વિભક્તિનો ફેરફાર કરવાનો નથી. અને એ વિભક્તિ કોઈ પણ હોય. ઓકે, સમાન વિભક્તિ હોય તો સમાન વિભક્તિ હોય તો એ સમયે વિભક્તિમાં ફેરફાર કરવાનો નથી. અહીંયા આર પ્લેઇંગ એટલે વેર પ્લેઇંગ, ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ. વન મોર ગેમ ટુડે. સેમ ઉદાહરણ તમારું બીજું છે, એટલા માટે લખ્યું કે તમને વધારે સમજાય એટલા માટે. હવે અહીંયા શું પેલા કરી નાખશું આપણે, યુ ટોલ્ડ હિમ ધેટ. હવે અહીંયા વી એટલે બોલનાર, કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. બોલનાર એટલે કોણ? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે અહીંયા યુની વાત છે, તો અહીંયા બંને સમાન વિભક્તિ થઈ નહીં. સમાન વિભક્તિ નથી થઈ તો વીનું હંમેશા શું કરી નાખવાનું? ધેય. સમજાણું? શું જવાબમાં અંદર બાર સમાન વિભક્તિ હોય, વી એટલે કર્તા વિભક્તિ, બોલનાર. બોલનાર કોણ છે? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોણ? વી. તો અહીંયા પણ વી, અહીંયા પણ વી, તો વીનું શું આવે? વી. પણ જો અહીંયા વી છે એટલે કે બોલનાર, બોલનારમાં જવાબ વી નથી, કોઈ બીજું વિભક્તિ છે, તો વીનું હંમેશા શું થઈ જાય? ધેય. તો ધેય શું આવશે? ધે વેર પ્લેઇંગ વન મોર ગેમ. ઓકે, બીજામાં આઈ ટોલ્ડ હિમ ધેટ. આ એટલે કર્તા વિભક્તિ, કેટલામાં પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે બોલનાર. બોલનાર કોણ છે? આઈ. આઈ કેવું થયું? સમાન, તો આઈનો ફેરફાર થશે નહીં. આઈ વોઝ હેલ્પિંગ હિમ એટલે કઈ વિભક્તિ? ત્રીજી વિભક્તિ. સોરી, હિમ એટલે કર્મ વિભક્તિ. કેટલામાં પુરુષ? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ હોય તો એનો ફેરફાર કરવાનો જ નથી. હિમનું શું રહેશે? હિમ. નાવનું ધેટ. તો આ છે મિત્રો આપણા સર્વનામમાં ફેરફાર. એક ખાસ વસ્તુ કે જો અહીંયા દાખલા તરીકે અહીંયા કોઈ નામ હોત, રોય, રોય વોઝ આસ્કિંગ, નામ હોત તો યાદ રાખજો, તો જવાબમાં રોયનું રોય રે નામનો ફેરફાર થતો નથી. એટલે કે જો નામ હોય તો નામમાં તમે પૂછવા નથી જવાનું કે ભાઈ રોય એટલે કેટલામાં પુરુષ, નામનું શું રહે? નામ રહે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે આપણે આપણો ત્રીજો નિયમ સર્વનામમાં ફેરફાર પૂરો કરીએ છીએ. હવે આપણે આપણા ચોથા નિયમ, મુખ્ય નિયમ નંબર 4 તરફ આગળ વધીએ છીએ. મુખ્ય નિયમ 4, પ્રશ્નાર્થ વાક્યો. મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અલગ રીતે લેવામાં આવે છે. એમાં પણ પ્રશ્નાર્થ વાક્યોના પ્રકાર 2 છે. કયા કયા? સાદું પ્રશ્નાર્થ અને WH ક્વેશ્ચન. તો આ પ્રશ્નાર્થ વાક્યોને શા માટે અલગથી લેવામાં આવે છે? એના 2 કારણ છે. કારણ નંબર 1 કે ડાયરેક્ટ સ્પીચમાં, આ યાદ રાખજો હંમેશા, મારો શબ્દ છે યાદ રાખજો, ડાયરેક્ટ સ્પીચમાં
વાક્યના અંતે વચ્ચે કોઈ પણ જગ્યાએ જો કોઈ ચિહ્ન છે, અલ્પવિરામ હોય, ઉદ્ગાર હોય કે પ્રશ્નાર્થ હોય, એવા તમામ પ્રકારના ચિહ્નો ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારેય મૂકવામાં આવતા નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારેય મૂકવામાં આવતા નથી. ઓકે, તો કોઈ પણ પ્રકારના ચિહ્નો ઇનડાયરેક્ટમાં ક્યારેય આવતા નથી, માટે આને અલગથી લેવામાં આવે છે. તો આપણે પહેલાં સમજી લઈએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યના પ્રકારો કેટલા. તો આના પ્રકારો બે પ્રકારના છે. એક સાદું પ્રશ્નાર્થ વાક્ય અને બીજું WH ક્વેશ્ચન્સ. સૌથી પહેલાં સાદું પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? તો કે જ્યારે કોઈ વાક્યની શરૂઆત, કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય તો તેને સાદું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. ઓકે, જ્યારે WH એટલે કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટ, વેન, who, where, how many જેવા શબ્દોથી થાય તો તેને WH ક્વેશ્ચન્સ કહેવાય. મિત્રો, તો આ જે વસ્તુ છે તમારે પહેલાં સમજવાની છે કે સાદું પ્રશ્નાર્થ WH ક્વેશ્ચનમાં શું ફેર. સાદા પ્રશ્નાર્થમાં વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય, જ્યારે ઓલામાં વોટ, વેન, હુ, વેન, હાઉ મેની જેવા શબ્દોથી થાય. માત્ર એટલો ડિફરન્ટ છે. બાકીનું કાળમાં, વાક્યમાં શું ફેરફાર થાય? તો એક સૌથી મોટો ફેરફાર કે મેં કીધું એમ કે ચિહ્ન હોય કે પ્રકાર રહેતા નથી, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ઇનડાયરેક્ટમાં આવશે નહીં. અને બીજો મોટો ફેરફાર કે જે વાક્ય પ્રશ્નાર્થ છે એ વાક્ય પ્રશ્નાર્થ ન રહેતા સાદું વાક્ય બની જાય. શું કામ? કે આપણે ચિહ્ન જે ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટમાં મૂકીએ છીએ ઇનડાયરેક્ટમાં રહેવા દેતા નથી. તો આ જે વસ્તુ છે ડિટેલમાં હવે પછીના લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે, ત્યાં સુધી અગાઉના જેટલા ટોપિક છે એનું તમે રિવિઝન કરજો, વાંચજો. જરૂર જણાય તો મને ગમે ત્યારે રૂબરૂ અથવા ફોનથી પૂછવાની છૂટ છે. ત્યાં સુધી નમસ્કાર.